નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રમેય 7.2 એની પ્રતિજ્ઞા છે કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણા સમાન હોય. હવે પક્ષની અંદર આપેલું છે કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય, તો અહીંયા આપણે એક ત્રિકોણ આ ABC છે, તો આપણે એનો પક્ષ લખીશું કે ત્રિકોણ ABCમાં બે બાજુઓ સમાન, એટલે કે AB અને AC સરખી છે, એટલે કે AB બરાબર AC. આ પ્રમેયનો પક્ષ થશે, બે બાજુઓ સમાન છે. હવે સાબિત શું કરવાનું છે આપણે, તો કે એના સામેના ખૂણા સમાન હોય. તો આ AB છે એની સામેનો ખૂણો C થાય અને આ AC છે એની સામેનો ખૂણો B થાય. તો આપણે શું સાબિત કરવાનું છે, તો કે ખૂણો B બરાબર ખૂણો C. આપેલું છે પક્ષ, લાવવાનું છે સાધ્ય. આપેલું શું છે, તો કે ત્રિકોણમાં બે બાજુ સમાન છે અને લાવવાનું શું છે, તો કે તેની સામેના ખૂણા સમાન છે. આટલું આપણને આપેલું છે. હવે આ લાવવા માટે આટલું પૂરતું નથી, તો આપણે અહીંયા એક વેધ દોરવો પડશે, એક દ્વિભાજક દોરવો પડશે. તો અહીંયા આપણે એનો દ્વિભાજક રચીએ છીએ. તો એ જે અહીંયા BC ને Dમાં છેદે છે. તો હવે આને આપણે સાબિતી લખીએ. પક્ષ અને સાધ્ય જોયું, હવે આપણે એની સાબિતી. તો જે આપણે દ્વિભાજક રચ્યો છે એને આપણે શબ્દોમાં લખીએ કે ત્રિકોણ ABCમાં ખૂણા A નો દ્વિભાજક રચો. હવે આ જે દ્વિભાજક રચ્યો આપણે, જે BC ને Dમાં છેદે છે, જે BC ને Dમાં છેદે છે. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ દ્વિભાજક રચવાથી અહીંયા આપણને બે ત્રિકોણ મળ્યા છે. અને દ્વિભાજક, દ્વિ એટલે બે અને ભાજક એટલે ભાગ કરે, બે સરખા ભાગ કરે એને દ્વિભાજક કહેવાય. હવે અહીંયા જે બે ત્રિકોણ મળ્યા છે, કયા કયા ત્રિકોણ, તો કે આપણે બીથી શરૂઆત કરીએ તો કે BAD અને બીજો ત્રિકોણ CAD. તો હવે આ બે ત્રિકોણની આપણે સરખામણી કરીએ. બંનેમાં શું સરખું છે આપણે જોઈએ, તો કે ત્રિકોણ BAD અને ત્રિકોણ CADમાં. હવે આપણને પક્ષમાં આપ્યું જ છે કે આ બંને બાજુ સરખી છે, એટલે સૌથી પહેલું આપણે લખીએ કે AB બરાબર AC અને કૌંસમાં લખીશું પક્ષ. પછી આપણે હમણાં જ આ દ્વિભાજક રચ્યો એટલે અહીંયા આપણને બે ખૂણા મળ્યા, BAD અને CAD. આ બંને ખૂણા સરખા. ધારો કે આ 60 નો હોય સમજ માટે, તો આ બંને 30-30ના થાય, કારણ કે આ દ્વિભાજક છે. એટલે આપણે અહીંયા ખૂણો BAD બરાબર ખૂણો CAD. આવું આપણે શાને આધારે લખીએ, તો કે આપણે જે હમણાં રચના કરી, દ્વિભાજક રચ્યો, તો કે રચના મુજબ આ બંને ખૂણા સરખા થાય. એટલે એક બાજુ સરખી થઈ ગઈ અને એક ખૂણો સરખો થઈ ગયો. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ AD છે એ આ ત્રિકોણમાં પણ આવેલી છે અને આ ત્રિકોણમાં પણ. આ બાજુ એવી છે જે બંને ત્રિકોણમાં આવેલી છે, એટલે આપણે અહીંયા લખી શકીએ કે AD બરાબર AD. બંને ત્રિકોણમાં બાજુ આવેલી છે, માટે એ ત્રિકોણને આપણે સામાન્ય બાજુ કહીશું. હવે તમે જોઈ શકો છો કે આ બાજુ, ખૂણો અને બાજુ, બાજુ, ખૂણો અને બાજુ પૂર્વધારણા પ્રમાણે આપણે અહીંયા ત્રિકોણ BAD આજે આપણે લીધો હતો એ એકરૂપ ત્રિકોણ CAD થાય. અને કઈ પૂર્વધારણા, તો કે બા પૂર્વધારણાને આધારે આપણે આ ત્રિકોણને એકરૂપ ત્રિકોણ લખી શકાય. હવે જો ત્રિકોણ એકરૂપ હોય તો એના બાકીના અંગો પણ, આ બાકીના જે અંગો છે, બાજુ, ખૂણો અને બાજુ એકરૂપ હોય તો બાકીના બધા અંગોને આપણે સરખા લઈ શકાય. તો હવે આપણે આ ખૂણાને દર્શાવવો છે, જે ખૂણાને દર્શાવવો હોય એ વચ્ચે હોય, તો કે અહીંયા આપણે બોલવું હોય તો કે ABD અને આ ACD, એ પણ આ બંને ખૂણા પણ કેવા થાય, સરખા. એટલે અહીંયા આપણે ખૂણો ABD એકરૂપ અથવા બરાબર ખૂણો
એ સી ડી. અને જે ખૂણો દર્શાવવાનો છે વચ્ચે હોય એટલે આપણે લખી શકાય. અને બીજી રીતે લખવું હોય તો કે ખૂણો બી બરાબર ખૂણો સી. એટલે આપણે જે લાવવાનું છે એ અહીંયા સાબિત થાય છે. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.